થોડી મેં નથી છોડવી તો થોડી મેં પૈસા લાય તો થોડી મેં પેલા રહોડાના પૈસા લાય થોડી મેં મારા બે જગ ઓછા આયા હે અને લાભુજીના વિવાહમાં તો ફોને નહીં ઉપાડતા કઈ જવાબ નહીં હાલતા મને તો લાભુજી કેવો લાગ્યો હે લાભુજી ઘરે હેક ને એ આવો આવો કપાલાલ આવો લા મારા ઓલા જગના પૈસા આલો ને બે જગ ઓછા આયા હે જાગવો સાય હે ઓએ વિવાહ તમે વિવાહ કરી દીધા પાણી પી લીધું ને આ જગ મારે બે ખોવાણા હે બે જગના પૈસા કરવા દેવા પડશે તમારે જગના દેવો ને દેવા જ પડશે ને કાલ જગ લાવો મારા એટલે ભલામણા જગ તમારે તો તમારે ખબર રાખવી પડે ને એટલે ભાડે લઈ ગયા તમે પાણી 20 રૂપિયા પાણી આલ્યું તમને બધે 25 રૂપિયા આલીએ હા તો મેં આદુ હાલો ને ભાઈ એમના વિવાહ એક પતે કેટલા દેવાના થાય આપણે તમે કેટલા જગ લઈ ગયા હતા 45 45 જગ બરોબર બરાબર એટલે 45 મહિને અત્યારે મારી જોડે 43 જગ આયા હે બે જગ નહીં બે જગ ઓછા હે આઈ જાય એ રે 500 1000 રૂપિયા તો એ રે દેવાનું થાય તમારે. બાપા જગના ભાવ આંભરે હે 1000 રૂપિયા ઓએ હે ઈ હિસાબ પતાવો એટલે મારે પતે એક કપાલાલ શાંતિ રાખો એમને મારે બીજે ઓર્ડર હે આ જગ હું તમને મેકલાવાના આપી દઈશ હા મારે થોડોક થાક્યો હું ને એટલે વિવાહમાં કઈ એક કામ કરો હોળી આવે ને હોળી પછી આવજો જો એટલે હોળી પછી હોય એટલે મારું તો પણ બે જગના પૈસા ચાલો એટલે મારે બીજે જગ તો હા પણ કાપાલાલ હું શું કહું તમને હે. કે હોળી પર આવો ને એટલે જગનો એક હિસાબ પાણીનો હિસાબ બધો દઈ દેવો તમને અમારે એવું એમ આવો તમને જાઓ સુખ શાંતિ જાઓ ઘરે બરાબર અને હું ફોન કરું એટલે આવી જાજો બા હો પણ ફોન તો ઉપાડતા નહીં હું ચાંદનો ફોન કરું તમને તમારે અહીંયા આબુ જ ના પડે ધક્કો જ ના ખાવો પડે તો છોકરો પડ્યો કે નહીં હે એ ફોન લઈ ગયો હોય એટલે અત્યારે છોકરાને ફોન ના હલાય એટલે બહુ વખત વાત કરવા થાય ને જાશે હમણે પછી આ હરીમાં રહેશો આય તમે એકલા એ હોળી કરવા જવાનો હે ક્યાં તો જાશે જ ને તમે રહેશો હા તે હું શું તમે તમારે જાવું તો હવે જાઓ હોળી પછી હાથે આવજો. પૈસા હોળી પૈસા આવું ને હું ફોન કરીશ તમને હો હા તો હું તમને બિલ મેકલાઈ દઈશ બરોબર એ હાર મારા ઓછેના એક જાય તાર બીજો આવે એક જાય તો બીજો મારે તો બધા પૈસા જ હાલ કરવા કોઈ હાલવા જ નહીં જીવા થઈ જાય સુખ શાંતિ છે ચિંતા હે નહીં હવે તો આપણે લીલી બોલ નથી મજા હે જલસા હે હવે તો થોડાવાળા અને બધા મંડપ વાળા ને આ બધા પૈસા લેવલો જગવારો લો કાફલા લાવ્યો મારા કે બે જગ ખોવાના હે માં તો બધાને ચેટલા ને ઓલું કેવું તા ખબર તમને રાખવી પડે ને લા લાભુજી ઘરે હે એ આવો મફતલાલ આવો અલા લાભુજી આવો 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 એ જોડા બાર કાઢતા આવજો હવે એ આ બાર કાઢ્યો હો. બેહો બેહો શું હે કો હા આરામ ઓ શાંતિ વિવાહ થઈ ગયા ઓ સુખ શાંતિ વિવાહ થઈ ગયા ને ઓ સુખ શાંતિ બોલો બોલો એમ ને હા એન્ટ્રી બેન્ટ્રી એમ તો હારી પાડી હો છોકરાની અરે જબરી ભાઈ હા વરના ગાડી બુલેટ ને હા જબરજસ્ત એન્ટ્રી પાડી હો કલાકાર તો હું બહારથી લાવ્યો હતો એમ બહુ વખાણા બધા હો. હા પણ કામે આવ્યા તા કઈ હોવા લાભુજી થોડું કામ હતું અરે એકનું બે કામ બોલો ને હે ઓલા આપડા થોડાક છૂટા લે એ હવે હાલો તો સારું છૂટા હોવા ઓલા આલે તે હોવા ઓલા ચેલા આલે તા વિવાહ કરવા નતા આલ્યા તમને ચેલા આલે તા 1.5 લાખ રૂપિયા નતા આલ્યા તા હવા લાખ હતા ભલામણ 1.5 લાખ રૂપિયા તમે લઈ 50,000 ગયા હતા ભલામણ ખોટું ના બોલશો તમે અલ્યા લાભુજી તમે ગણવામાં ભૂલ થઈ છે તો અરે તમને ભૂલ થઈ છે અલ્યા લ્યો હવે લઈ ગયા ને 50 આલે મને ખબર મેં ગણે તાને લે આ તમે વિવાહ મેં 1.5 લાખ આલ્યા ને 50 ના ગયા છે. મફતલા જો સાંભળો તમારે લેવાનું 50,000 જ આલીશ બાકીને નહીં હાલું કારણ કે 50 આલે હે તમે લે આપણું લેતી વેરા તમે ચમ કરતા હતા કેમ કરતા હતા લેતી વેરા હવે કઈક 50 આલ્યા મળું તમારે મારી રૂબરૂપ તમે ગણીને લઈ ગયા મળું એટલે આ મારા ઘરના કોને લાયો તો હારું તું ભલામણ ખોટું ના બોલશો એટલે આ ખોટું નહીં બોલતો પડું કેટલા દેવાના હે 1.5 લાખ રૂપિયા એક કામ કરો હવે તમારું ને મારું ને 50 મેં લીધા મને સાચી ખબર તમે 1.5 લાખ કહો બરાબર પણ લાખ રૂપિયા આલી દઈશ ચૈત્રી પૂનમે આવજો એટલે 1.5 લાખ 25 ઘરના ઓછા લેવાના હાલી નહીં તો હવે મને ખબર નહીં તમને ખબર ના હોય શું કહું તાને એટલે મને ખબર હોય તો શું કહું ને પણ મને ખબર મેં 50 લીધા હે એટલે લાભુજી સારું લેવાના ચાલ હાલશો ચૈત્રી પૂનમ આવે કે ને એટલે હું તમને ફોન કરું એટલે તમારે આવી જ જવાનું હાર તો લાખ તો હાલશો ને હા લાખ હાચા લે લાભુજી જવું તારે એ હા અને લાખે યાદ રાખજો ને લાખે મારે તો જાહે દાંડામાં આવશે લાભુજી ને 1 લાખ ને 25 આલ્યા આવે ને તો હવે કે લાખ જ આલ્યા મારે તો હું લાખ તો લાખ લ્યો ને આ ભાઈ હે ને ભલે ને આવતા હોય બધાને જવાબ જ આલી દેવાનું ચા હાલ કોઈને હાલવા મારે પૈસા
હા લાભુજીના વિવાહ ચેદવાના કરી રહ્યા. મારા ઉછાના મંડપ બંધાવતી વખતે બંધાવી દીધો. હવે પૈસાનું નામ લેતા નહીં. આજના જવું પડશે હવે લાભુજીના ઘરે. હા હા હા. લે લાભુજી એ આવો ટીનાજી આવો. આખામાં ઉતા હે ને મારા ઉછાના. આકામાં તો ચાય ઉતા હોય પેલા. સમજો ને બેઠા એ મોટા શેઠની કોલ બેઠા હે. તું કહો શાંતિ ને? તમારા શાંતિ પણ અમારા નહીં શાંતિ. ચાલ તમારે તો મંડપ બંધાવો તો ત્યાં બંધાઈ લીધો. તે આટલા ચોકઠામાં તો આટલા ચોકઠામાં બિલ ચૂકવવાનું શું હે હવે? તાણા ભાઈ આલવાના પૈસા. અરે હવે ઓલા મંડપના પૈસા. આ ઈ મંડપ ના જ ને તાણે. હા સાચું તાણે તો કે આ ફૂલ બાંધી દેજો ને આ મસ્ત ડેકોરેશન કરી દેજો ને આમ કરી દેજો લાઈટો લગાવી દેજો ને. વિવાહ કેવા કર્યા? વિવાહ તો એક નંબર કર્યા. એ તમારો મંડપ હતો ને હા સારું હતું. પણ હવે પૈસાનું પૈસા તો જોશે જ ને. હા પૈસા દેવા પડે મારે. તો પછી એક કામ કરો ને, હે હું શું કહું, કેટલા થાય આપડા? પૈસા તમારા થાય 40,000 રૂપિયાનો મંડપ ના થાય. ઓ બાપા, મંડપ પૂરો તમે એટલો બંધાયો તો 40 તો ચોકઠા બંધાયા હતા. પછી લાઈટ ડેકોરેશન પેલું ફૂલ લગાવ્યા હતા બધા. પૈસા તો થાય કંતાન એટલા. એમાં 3 તો કંતાન ની હાય અમારે. ઓલા પાંથરી ઓલા લીલા કલર ના 3 ખુવાણા 3 તમારે ત્યાં અમાર નહીં તો તાણે ઈ તો તમારે ખબર રાખવી પડે. તમારે ત્યાં મંડપ આલી ગયો કે હું વાહે ના આલે અઠવાડિયે સુધી વિવાહ હોય એટલે કઈ તમારે બધું ધ્યાન રાખવું પડે. વાત કરો તો ઘરધણી ને ધ્યાન રાખવાનું હોય ને. આપણે તારીખ હતી 21 ને 22 તો 2 દાડ તમારે ધ્યાન રાખવું પડે ને. તમારે જોવું પડે ને. અમને થોડું કઈ અહીંયા હાજર રહેવાનું, અમે તો બાંધી જતા રહ્યા. તમારે જોવું પડે. હા વાત સાચી. એક કંતાન 1000 રૂપિયાનું થાય. એટલે કેટલા પૈસા થાય? 3000 કંતાન ના થાય હા અને 40,000 એટલે 43,000 રૂપિયા થાય. ઓ બાપા 43,000. 43,000 રૂપિયા થાય. લાવો આડો કાઢો. જો ટીનાજી, હે 43 નહીં પણ 40 હાલી. સારું કઈ વાંધો નહીં. લાવો 40 લાવો આડો. એટલે હું શું કહું, હે હાલ નહીં માર જોડે. પણ વિવાહમાં તો ઓલી ફાંકા વાળી ગાડી લાઈને અંદર તો ડિસ્કો કરતા હતા. તારે મજા આવતી હતી. તારે એ ખબર નથી કે વાહ બિલ બધા ભરવા પડશે. વિવાહ હતા વિવાહ હતા. વિવાહ એટલે પેલા આપણું ઘર સામું જોઈને બધા ખર્ચા કરવી કે આપણે બધા બિલ ચૂકવી શકશું કે નહીં ચૂકવી શકવી. મફત બાએ પૈસા લેતા તે મને કે લાભુજી વિવાહ હારા કરજો. પણ મફતલાલ ને બચારાક ને આપી દેજો. પછી એમને લબડાવતા નહીં આરીક ને આરીક અમારી ઘોળ. એમને મારે ફોન કરવાનો, હજુ આયા નહીં. હે પછી આવે એટલે મારે ફોન કરીશ કે તમે મફત બા પૈસા લેજો. તમે પણ એક શાંતિ ના સુતા હો શાંતિ. તમને એમ જ કે કોઈને રૂપિયો દેવાનો લાગતો ઈચ્છા નહીં લાગતી. ના ના દેવાના ને આપણે. તો લાવો પૈસા ગમે કરો આડો. પૈસા જોશે હાલે? પૈસા હાલ જ જોવે મારે. અરે આપી દઉં. પાકીટ ઘરે પડી રહ્યું હોય. એ બધા બાના ના કાઢશો અને પૈસા કાઢવાનું કરો. હાથ ને અડાડવાનો ટીનાજી. અમારે કેટલા ટાપા ખાવાના તમારે? હાથ ને અડાડવાનો. જાણે આવે તાણે કે કાલ આવજો પમદી આવજો એટલે હાથ ને અડાડવાનો. હાથ ને અડાડવાનું એટલે તમે તો કહેતા હતા કે પૈસા આલ દે 2 દાડા. એ ટીનાજી, પૈસા હાથ ચાલવાની. પૈસાનું કરો તમે. વાત કરો તે બધું મંડપ બંધાઈ રહ્યા ને હવે કે પૈસા નહીં એટલે હું શું કહું ટીનાજી, પૈસા હવે પાછા ગરીબી ગાવા માંડ્યા. એવું નહીં હે. વાત કરો તે પૈસાનું શું કરવાનું એમ કોણ તમે? પૈસા આપવાના કે નહીં આપવાના? હે કીધી પછી હવે એક કામ કરો, તમારા જેવા આવડી નાવડી કરશે ને તો અમારા મંડપ વેકવો પડે ફૂડું. વાત કરો હતી બહુ પાવર નહીં કરો. પાવન નહીં. હવે બીજી જગ્યાએ મારે ઓર્ડર હતો તોય તમારું રાખ્યું મેં. તમારો મંડપ લાવ્યો તો મારે 500 ચોકઠા બાંધવાનો ઓર્ડર હતો તોય તમારે 40 ચોકઠા મેં બાંધ્યા. તમારો મંડપ લાવ્યો તો ને હે? એટલે સહન કરું હું. બાકી આ લાભુજી હે. લાપુજી હોય તો લાવો પૈસા. સહન ના કરું તો પૈસા કાઢો. વાત કરો તે આ લાભુજી હે. લાપુજી હોય તો શું થઈ? લાપુજી હોય શું થઈ ગયું? પૈસા હાલવા નહીં. હે? પૈસા લાવો. પૈસા લાવો ને તમે ગમે કરો. 2 દાડા પૈસાનું કરો. પૈસા તો નહીં હાલવાના. પૈસા તો નહીં હાલવાના. નહીં તો માલવાના. પૈસા નહીં હાલવાના. હમણાં તો બંધાઈ દીધો. પૈસા નહીં હાલવા. પૈસા નહીં હાલવા. પૈસા નહીં પૈસા. ટીનાજી, હવે હાલ દઈશ. તાના તો એમ કહો મને પાકો દાડો આપો એટલે ખબર પડે. હે? કોણ એમ જાય એટલે 15 દાડે બીજા તમને પૈસા પાકું ને પાકું. હવે ફરથી ટાપુ નહીં ખાવ. પૈસા લઈને જ જઈશ આલદન. હારું હાલ દેજો. આલદન તો જવું પણ આલદન પાછો નહીં જો સમજી લો. હારું જો. હો ને હા ટીનાજી જો. મને તો ટીનાજી ફેટ કાઢ્યા છે. બહુ મારે એક દાડો ટીનાજીનો વારો લેવો પડશે. ખેતર જતા હોય ને તેથી વારો લો, કારણ કે મંડપમાં તો નહીં ખાવા. મંડપ બધો કાપીને નાખી દો. તો શાંતિ બેઠો તો લાભુજીને ત્યાં રહોડું કર્યું ને તે લા બસુજી હા હરવો ને તમે ઈ બદલા બાજુ આમ લાભુજીને ત્યાં જાવ હે લાભુજી તા શું કામ હે ગઈ છોકરા પણ ત્યાં રહોડું બનાવ્યું હોય મેં તે 90,000 રૂપિયા માંગુ હું પૈસા લેજો. હોવે લા ભોડો પૈસા લેવા તો હું ઈ ગયો તો હાલ જ અહીંયા ને જાઉં હું તે શું કીધું
મને તો ના પાડી પડવું કે અત્યારે આમ હે નહીં નાન કે 50,000 આલે મેં તો 1.5 લાખ રૂપિયા આલ્યા હતા. હવાલા ખાલી 50 આલો કે એમ હવે મને કે 50 આલે લ્યો હવે આવું ભૂલી જાય તો મને 90 માં કેટલા આવશે? તો આ કે હવે લાખ આલીશ કે એવું કીધું પડું. મને 45 નહીં આલે ને 90. ખરા હવે તમે એક કામ કરો, હે તમે જાઓ અહીંયા. હોય હાર તો હું અહીંયા બારો ભરીશ, તમે બારો જાજો ભરા અંદર. એટલે ઈ શું કહેવા આ માંગે તો બહુ કરે તો મારે મારે આલે કે નહીં આલતા પૈસા? આ તો માર્યો કે ના મેલું તો હારું હેડો હું અહીંયા હા આવું. હેડો હવે સુખ શાંતિ હોવાની વાત કરવી છે હવે જય બધી લે લાભુજી લે મસુલાલ હો હો એ આવો 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 હાલે હા, હે લાભુજી ના તો જલસા હે ને આવો આવો કેવું ચાલે હે ઓ સાંજે આ રામ રામ તો આ ચારો ને બધું લઈને નીકળ્યા હો. આ ઉઘરાણી આયો હું રહોડું તમારું નતું બનાવ્યું છોકરા વખતે અમારા છોકરા વખતે હોય બરાબર તે પૈસા લેવા આવ્યો હું પૈસા લેવાના હોય અને ઓલા ભાત હતા હે એ લોદો વરજી તમે બનાવ્યા હતા? ના એ તો દાળિયો હતો બીજો દારિયો હતો હોય. હા. મારે બીજે રહોડું ચાલતું હતું અને ગોટા કાચા બહુ રહી ગયા હતા. એટલે બીજી વખત શેવડાનું મેં કીધું ફોન મેં કીધું તું બરાબર પણ એ રે ઉતારો તમારા પબ્લિક ખાનારી બહુ આવી છે તો ઉતાવળ મેં શેવડ્યા નહીં બરાબર એટલે કાતા રહેતા તો તમે ક્યાં ગયા હતા? હું વરમોર મેં ચાલતું તું રહોડું બીજું બરમોર ચાલતું હતું હોય અને આ દાડિયો હતો એમ? હોય તો તમે કેમ આવ્યા? પૈસા લેવા આવ્યા હું એ તમે દાડીને મોકલો ને એટલે દાળિયો અહીંયા કણ વરમોર મોકલ્યો હોય બરમોર પૈસા લેવા હોય તો રહોડું કર્યું તમે હોય અને દાડીને પૈસા લેવા અહીંયા મોકલ્યો હોય તમે અહીંયા આયા હોય જરૂર તમે કરવું પડે ને હોશિયાર લાગો. તાણે કેટલા દેવાના? 90,000 રૂપિયા થાય હે ઓ બાપા તાણે 90,000. હોય તો મસાલો તમે પૂરતો કઈ લાવે ને તો બધું મેં ઘરનું અંબોર્યું જો મસૂર હે 1 રૂપિયો દેવાનો થતો તમ નથી. મારું રહોડું બધું બગડ્યું. એટલે આ કઈ બગડ્યું નહીં તમ રૂપિયા નહીં દેવાનો રૂપિયો દેવાનો થતો એટલે આ પૈસા તો દેવા પડશે પાવર નીચો ચમ મારા ઘરે બેઠા હો. એટલે રહોડું કરે ને એટલે દાદાગીરી કરવાની તમને કીધું ને અવાજ નીચો મારા ઘરે કોના બેઠા. સામે તમે વાત કરો હો ફેટ હે? ના કરો. મસૂર, ફેટ ના ચાલીશ. તમે મને સમજો છો રહોડું પણ કર્યું બાકી ફેટ નહીં ચાલે મારી. હે તો ચાલુ જ ને થોડી મેં નથી છોડવી તો થોડી મેં પૈસા લાય તો થોડી મેં પેલા રહોડાના પૈસા લાય થોડી મેં તારા મોઢે મસૂર તું. અલ્યા ભાતની ના અલે શું હે આ બધા તો છે બધા તો છે ના બધાય લા અલ્યા રવા મજૂર એ મસૂર રાવ દે. મસૂર રાવ દે તું. તું મસૂર રાવ દે. મસૂર રાવ દે તું હો. મસૂર તું રાવ દે હો. એટલે મફતલાલ રાવ દે જો એમને કહી દો. આ તમને ભોળો આ જો ને ઢેકા એટલે ના બજાય પૈસા તો બજાતું છે. મારા પૈસા નહીં હાલતા રહોડું કર્યું એ મસૂરલાલ દાંત નહીં કાઢવાના. પૈસા તો હું એ માંગુ છું મારા લાપુજી. વખતે વાત નહીં બરોબર કરું. ને? બે ઝઘડો કર્યો ના કર્યા મફતલાલ આય મને છોડાય નકર આ તો મોટો ઝઘડો થઈ જાય. તમને ભોળો ખબર ના ના પડતી મફતલાલ તમે હારા માણસ કેવા તમે ભારી ગયા તા આયા મારી જતે તોલું પાડી દીધી ખબર હતી યાર એ ઝઘડા બંધ થઈ જા. લે એ થોડું ત્યાં મારી હે. મેં નહીં મારી લે લાપુજી રહો દો. લે લાપુજી કામ કર. અલ્યા મસુજી રહો દો હવે શું? પૈસા તમારા પૈસા તમે મળી આવજો. જાય. તમને પૈસા મળી જજો તમારા. લા આરી બજાય નહીં ભોળું પૈસા આટલું બજાય મફત તાણે તમે જો તમ તારા ભાઈ. હાર તો હવે તો ઝઘડો ના જા તને કરો. હાલ દઈશ જા તને હાલ દઈશ. હે તને હાલ તું જતો હા, જા. આપણે- મેળો તો જવાબદારી તમારી હો પડે હારું હારું હેડો ને હોય ને તો હું પાછળ ના વળતો આજો ને પણ તમે છોડી મૂકો આ ભોળું આ બજાય નહીં કેમ એમ તો મેં હાટું વાર દીધું હો હા, હેડો હેડો મેં દીધું. પૈસાના રહોડા વાળા મંડપ વાળા પાણી વાળા આ બધા પૈસા લેવાય કોઈને 1 રૂપિયા દેવાનો થતો નહીં. હવે તો વિવાહ કરી લીધા હે હવે ટેન્શન